જૈન સંઘ દ્વારા ગિરનારજીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 300 યાત્રિકો એક સાથે ગિરનાર જવા રવાના થયા। નાકોડા જૈન સંઘ દ્વારા ગિરનારજીની યાત્રાનું આયોજન 300 યાત્રિકો સાથે ગિરનાર જવા રવાના। જૈન દર્શન પ્રમાણે આ પૃથ્વી ઉપર સૌથી પ્રાચીન પ્રતિમા હોય તો તે ગિરનારજીની છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન શાસ્ત્રો મુજબ આ પૃથ્વીના પ્રલય પછીની 24નું નિર્માણ થશે, ત્યારે 24 તીર્થકર બધા જ ગિરનારથી મોક્ષે જશે, તેથી તેની યાત્રાનું અનેરું મહત્વ છે। દરમિયાનમાં નાકોડા જૈન સંઘના પ્રમુખ મદનજી જેતાવતે જણાવ્યું હતું કે આજે 300થી વધુ ભક્તો સાથે નાકોડ જૈન સંઘ દ્વારા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલા સહસ્ત્ર ફેણા પાર્શ્વનાથ ભગવાનની આરતી દર્શન વંદન કરી શ્રી સંઘે જૂનાગઢ ખાતેના ગિરનાર તથા પ્રાચીન વંથલી તીર્થની યાત્રાએ નીકળ્યા હતા। સંઘના ઘાણેરાવના અગ્રણી દિનેશ કોઠારીએ જણાવ્યું હતું કે આ યાત્રા પ્રવાસમાં એક મુખ્ય લાભાર્થી અને 1800 લાભાર્થીઓ દ્વારા બધાને દાદાની યાત્રા કરાવવામાં આવશે। આજે આ પ્રસંગે સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહ, મારવાડી સમાજના અગ્રણી માંગીલાલજી, કલ્પેશ સુરાણા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરની અંદર નાકોડા શ્રી સંઘ દ્વારા એક સરસ મજાની જૂનાગઢ એટલે કે ગિરનારજીની યાત્રા કરવાનું આયોજન કર્યું છે। આ મુખ્ય આયોજક નાકોડા સંઘના પ્રમુખ એવા મદનજી આપણી સાથે છે। આપણે મદનજીને પૂછીએ આ આખો યાત્રા પ્રવાસ કેટલા દિવસનો છે, કેવી રીતે જવાના છે, કેટલા યાત્રિકો આમાં જોડાયા છે અને આની પાછળનો આપનો હેતુ શું? નાકોડા જૈન સંઘ અમારે અહીંયા એક વડોદરાનો નાનો એવો જૈન સંઘ છે, જેની અંદર રાજસ્થાનના અમુક એરિયાના લોકો જોડાયેલા છે। આવો ઘણા વખતથી એક પ્રયાસ ચાલતો હતો કે અમે ગિરનારની સૌ મળીને યાત્રા કરીએ, પણ અત્યાર સુધી એ ફલીભૂત થયો નહોતો। પણ અત્યારે જે કમિટી છે, જે વડીલોના આશીર્વાદ છે, એ કમિટીના સહયોગથી બધા લોકોએ પોતપોતાનો સહયોગ આપી આર્થિક રીતે પોતાને મનથી, ધનથી, તનથી જેવી રીતે બી પોસિબલ છે બધાએ કાર્યો કરીને ਅਸੀਂ નાકોડા જૈન સંઘે ગિરનાર અને વંથલી એવી રીતે 2 તીર્થોનું આયોજન કરેલ છે। એનામાં સૌએ એટલે બધા જે લોકો હોય એ બધાએ પોતાનો સ્વદ્રવ્યનો એના પર સદુપયોગ કરીને પુણ્યનું ઉપાર્જન કર્યું છે। આ બધા જે લાભાર્થીઓ છે, જેને બી આમાં સહયોગ આપ્યો છે, એ લોકોની ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ અભિવાદન। કેટલા યાત્રિકો છે એમાં આપણે 250-60 જણ લોકો છે અત્યારે, જે 7 બસો છે। બધા બહુ ઉત્સાહથી બધી યાત્રા કરી રહ્યા છે। એમાં અમે આજે રાતના મુખ્ય સંઘપતિ કોણ છે? એમાં મુખ્ય સંઘપતિ શ્રી અસ્તિમલજી પૂનમસિંહજી જીવાવત પરિવાર છે, ને એ સિવાય બીજા બધા લાભાર્થીઓ છે 18 જણા, એ બધાએ લાભ લીધેલો છે। ને આમ બધી રીતે બધાનો સહયોગ એમાં સામેલ છે, ને બધાના પ્રયાસોથી, અથક પ્રયાસોથી આ કામ થઈ રહ્યું છે। બોલો જીને સાસર Subscribe now and press the bell icon. Never miss an update.